શું પનીર બટર મસાલા તમે ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે? આ પનીર બટર મસાલા એટલો ટેસ્ટી બનશે કે બધા પૂછશે કે આ બહારથી મંગાવી છે કે ઘરે બનાવી છે. તો ચાલો બનાવીએ હોટલ સ્ટાઇલ પનીર બટર મસાલા. તો આ રેસીપી જોવા માટે છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું બટર પનીર. તો એના માટે મેં 250 ગ્રામ પનીર લીધું છે. પનીરને આપણે પહેલાં તો પીસમાં કટ કરી લઈએ. મિત્રો, પનીરને આપણે કટિંગ કરી લીધું છે પીસમાં. આપણે થોડા મસાલા કરી દઈશું. તો સૌથી પહેલાં આપણે મીઠું એડ કરી દઈશું. થોડું આપણે ઉપર મરચું એડ કરીશું. ગરમ મસાલો આપણે એડ કરી દઈશું. હળદર એડ કરી દઈશું. અને પનીરને આપણે બટરમાં થોડું ફ્રાય કરી દઈશું. મિત્રો, પનીરમાં આપણે મસાલા કરી દીધા છે. આપણે થોડું તેલ અને થોડું બટર એડ કરી પનીરને આપણે થોડું ફ્રાય કરી લઈશું. પનીર ફ્રાય થઈ જાય, ઉપરથી થોડો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે એને બહાર કાઢી અને એક વાસણમાં લઈ લઈશું. મિત્રો, પનીર આપણું રેડી છે. હવે વઘારવાની શરૂઆત કરી લઈએ. મિત્રો, વઘારમાં આપણે થોડું તેલ અને બટર બંને લઈ લઈશું. એમાં આપણે એક તેજ પત્તું એડ કરી દઈશું. લાલ મરચાં ટુકડા કરી અને આપણે એડ કરી દઈશું. એમાં થોડું જીરું લઈ લઈશું. જીરું ચટકી જાય એટલે આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું. ઝીણી સમારેલી આપણે ડુંગળી લીધી છે એને આપણે એની અંદર એડ કરીશું. ડુંગળીને આપણે થોડું કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે થોડી બ્રાઉન થવા દઈશું. થોડું આપણે મીઠું એડ કરી દઈશું. જેથી ડુંગળી છે એ જલ્દી સોફ્ટ થઈ જાય. મિત્રો, આપણે આદુ અને લસણને એકદમ ઝીણું ક્રશ કરીને લીધું છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. ત્યારબાદ આપણે એક મીડિયમ સાઈઝના 2 ટામેટા લીધા છે. એને પ્યોરી કરી અને આપણે લીધા છે મિક્સરમાં. એને આપણે આની અંદર એડ કરી દઈશું. આમાં આપણે બીજા મસાલા કરી દઈશું. થોડી આપણે હળદર એડ કરી દઈશું. લાલ મરચું કાશ્મીરી એડ કરીશું. મીડિયમ તીખું મરચું આપણે 1 ચમચી લઈ લઈશું. થોડું આપણે ટામેટાના ભાગમાં મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ આપણે મગજતરીના બીને વાટી અને એની પેસ્ટ બનાવી છે એને પણ આપણે આની અંદર સાથે જ એડ કરી દઈશું. હવે ઢાંકી અને આને આપણે સારી રીતે થવા દઈશું. તેલ છૂટું પડે ત્યાં સુધી. મિત્રો, ગ્રેવી આપણે ચેક કરી લઈશું. હવે તેવું ગ્રેવીનો કલર આવી ગયો છે. આપણે એમાં જરૂર પૂરતું પાણી એડ કરી અને એને થવા દઈશું. થોડી આપણે ઉપર
કસૂરી મેથી એડ કરી દઈએ. અને આપણે હવે જરી લીધું પાણી એડ કરી દઈશું. અને હજુ આપણે 2 થી 3 મિનિટ પાણી એડ કર્યા પછી એને થવા દઈશું. મિત્રો થોડી સરસ આપણી પાકી ગઈ છે. આપણે પનીર એડ કરી દઈશું. ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈશું. શાકને થોડું ચલાવી અને ઢાંકી દઈશું. ત્યારબાદ થોડું પનીર અંદર સોફ્ટ થઈ જાય એટલે આપણે એને સર્વ કરી દઈશું. મિત્રો રેડી છે રેસ્ટોરન્ટના શાકને પણ ટક્કર મારે એવું પનીર બટરનું શાક. તમે ઘરે જ બનાવો. તો મિત્રો આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.